હેલો ગાઈસ, વેલકમ ટુ ડીએમ એજ્યુકેશન. આજના વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 11 ની ઇંગ્લિશ બુકનું ચેપ્ટર 2 ચાલુ કરવા જઈ રહ્યા છે. ચેપ્ટરનું નામ છે પાલનપુર યુથ. પાલનપુરનો યુવાન રીઇન્વેન્ટ ધી હમ્બલ વોચ. રીઇન્વેન્ટ કરવું મતલબ કોઈ વસ્તુની કમ્પ્લીટલી ચેન્જ કરી દેવું જેથી તે નવું લાગે. બરાબર. રીઇન્વેન્ટની સેકન્ડ અને થર્ડ ફોર્મ થશે રીઇન્વેન્ટેડ. આ છે V2 એન્ડ V3. ગુજરાતી થશે પુનઃ શોધ કરવી. પાલનપુરનો યુદ્ધ એક વોચની કાયાકલ્પ કરી નાખે છે, રીઇન્વેન્ટ કરે છે. બરાબર. ચાલો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. પ્રણવ મિસ્ત્રી, અ નેટિવ ઓફ પાલનપુર. ક્યાંના હતા? પાલનપુર. પાલનપુર ક્યાં આવ્યું? બનાસકાંઠા, એટલે કે નોર્થ ગુજરાત. શોકેસ, પ્રદર્શિત કરીશું, દેખાડ્યું. ધ ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ ગિયર ટુ ધ વર્લ્ડ. પ્રણવ મિસ્ત્રીએ શું શોકેસ કર્યું જે પાલનપુરના હતા? ઇમ્પોસિબલ, જે શક્ય ના હોય તેવી ફ્યુચરિસ્ટિક વોચ, જેનું નામ છે ગિયર. દુનિયા સામે શું શોકેસ કર્યું? એક વોચને શોકેસ કરી. મિસ્ત્રી ઇઝ ધી હેડ ઓફ થિંક ટેન્ક ટીમ. મિસ્ત્રી કોણ છે? એક હેડ છે, મુખ્ય છે થિંક ટેન્ક ટીમના. થિંક ટેન્ક ટીમના મુખ્ય છે. કઈ કંપની? સેમસંગ રિસર્ચ અમેરિકા. હુ હેઝ, કે જેમણે ડિઝાઇન કરી છે ધ ડિજિટલ વોચ. તેમણે ડિજિટલ વોચ એક ડિઝાઇન કરી છે ધેટ લેટ્સ યુ ચેક મેસેજીસ. તે તમને શું એક મેસેજ, તે તમને મેસેજ ચેક કરવા દે વિથ અ ગ્લાન્સ. ગ્લાન્સ નો મતલબ થાય લુક, જોવું કશાકની સામે, અને બીજી જ મોમેન્ટે બીજી બાજુ નજર કરી દેવી, તો એને કહેવાય ગ્લાન્સ. બરાબર. તમને એક ગ્લાન્સ ઉપર મેસેજ જોવા દે, કાં તો કન્વર્સેશન એટલે કે વાતચીત કરવા દે. 007 સ્ટાઇલ, જેમ્સ બોન્ડ વાળી સ્ટાઇલમાં. બરાબર. વિથ ગિયર, ગિયરની મદદથી યુ આર એબલ ટુ મેક કોલ્સ. તમે કોલ મેક કરી શકો, મતલબ ઘડિયાળની મદદથી તમે કોલ કરી શકો, આ કોલ રિસીવ કરી શકો વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ. તમારે તમારો ફોન જે પોકેટ હોય તેમાંથી બહાર નીકાળ્યા વગર તમે કોલ કરી શકો કે કોલ રિસીવ કરી શકો. બરાબર. આ કોણ કર્યું છે? પ્રણવ મિસ્ત્રી. કોણ છે? પાલનપુરના રહેવાસી, જેમણે શું બનાવ્યું છે? એક ફ્યુચરિસ્ટિક વોચ, જેનું નામ શું છે? ગિયર. બરાબર. ચાલો આગળ વધીએ. વેન હી વોઝ અબાઉટ 11, જ્યારે તે 11 વર્ષનો હતો, હી યુઝ ટુ સે, પ્રણવ શું કહેતો હતો? યુઝ ટુ મતલબ હેબિચ્યુએટેડ. બરાબર. એની એક આદત હતી શું કહેવાની? હું મોટો થઈને બહુ નામ કમાઈશ. વેન આઈ ગ્રો અપ આઈ વિલ અર્ન અ લોટ ઓફ ફેમ. ફેમ એટલે યશ, કીર્તિ. બરાબર. જે સારા કામ માટે ફેમસ હોય એની માટે ઇંગ્લિશમાં એક વર્ડ છે પ્રોમિનન્ટ. કોઈ સારું કામ કરીને ફેમસ થાવ તો તમે પ્રોમિનન્ટ કહેવાઓ. પણ જો કોઈ ખરાબ કામ કરીને કોઈ ફેમસ થાય તો એને શું કહેવાય? નોટોરિયસ. ખરાબ કામથી ફેમસ, અને સારા કામથી ફેમસ હોય તો એની માટે પ્રોમિનન્ટ. બરાબર. સેડ હિઝ ફાધર, કીર્તિભાઈ. આવું કોણે કીધું? એના ફાધર કહેતા હતા કે જયારે 11 વર્ષનો હતો ત્યારે તે શું કહેતો હતો? હું મોટો થઈને બહુ નામ કમાઈશ. બરાબર. વી નેવર ન્યુ, અમને ખબર નહોતી. નો ન્યુ, નો ન્યુ, નો. V1, V2, V3. ન્યુ એટલે જાણવું. અમને ખબર નથી કે આ સમય, ઇટ વિલ બી સો સૂન, કે આ સમય બહુ જલ્દી આવશે. પ્રણવ વોઝ લાઈક એની અધર ચાઇલ્ડ. પ્રણવ બાકીના છોકરા જેવો જ હતો. બટ હિઝ આઈક્યુ પાવર્ડ હિમ ટુ ધ ફર્સ્ટ રેન્ક. આઈક્યુ, ઇન્ટેલિજન્ટ, ઇન્ટેલિજન્સ કોશિયન્ટ. તેનું આઈક્યુ એટલું સારું હતું કે હંમેશા એવરી એકેડમિક યરમાં હંમેશા ફર્સ્ટ રેન્ક આવતો હતો. હી સ્પેન્ટ એટ વિવિધ લક્ષી વિદ્યા મંદિર. વિવિધ લક્ષી વિદ્યા મંદિરમાં તેણે જે એકેડમિક યર સ્પેન્ડ કર્યા, જે વિવિધ લક્ષી વિદ્યા મંદિરમાં જેણે જેટલા પણ એકેડમિક યર સ્પેન્ડ કર્યા તેમાં તેનો કયો રેન્ક આવતો હતો? પહેલો રેન્ક આવતો હતો. જેટલો પણ ટાઈમ તેણે સ્પેન્ડ વિવિધ લક્ષી વિદ્યા મંદિરમાં કર્યો તેમાં તેનો ફર્સ્ટ રેન્ક આવ્યો. સ્પેન્ડ, સ્પેન્ટ, સ્પેન્ડ. આ છે V1, V2 એન્ડ V3. સ્પેન્ડ નો એટલો મતલબ થાય અહીંયા ખર્ચો કરવો, ખર્ચો કરવો પણ થાય, અને અહીંયા એનો મતલબ એમ છે કે જેટલો ટાઈમ તેણે વિવિધ લક્ષી વિદ્યા મંદિરમાં પસાર કર્યો. સ્કૂલ ક્યાંથી? પાલનપુરમાં હતી. હી વોઝ વેરી ગુડ ઇન એવરી એક્ટિવિટી. બધી એક્ટિવિટીમાં બહુ જ સારું હતો. બીટ બી સ્ટડી, ભણવામાં, મ્યુઝિક એટલે જે ગાવામાં, ઓર સ્પોર્ટ એક્ટિવિટીમાં. એના ગર્વિત ફાધરે એવું કીધું. બરાબર. પ્રાઉડ ફાધરે. ચાલો આપણે આગળ વધીએ. ઈ સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ. એણે તેની માતૃભાષા એટલે કે ગુજરાતીમાં સ્ટડી કરી. સ્ટડી એટલે ભણવું. બરાબર. મધર ટંગનું એક વર્ડ છે વર્નાક્યુલર. જે લોકલ ભાષા હોય તેને મધર ટંગ કહેવાય. બરાબર. આપણી મધર ટંગ ગુજરાતી છે.
કોઈની મરાઠી હોઈ શકે, બરાબર. હવે મધર ટંગ તો ગુજરાતમાં ગુજરાતી કેટલા ટાઈપની બોલાય છે. ઉત્તર ગુજરાતમાં અલગ ભાષા બોલાય, સૌરાષ્ટ્ર રિજનમાં અલગ રીતે ગુજરાતી બોલાય. તો જે બોલવાની શૈલી હોય તેને કહેવાય પાર્લન્સ, બરાબર. નોર્થ ગુજરાતીની પાર્લન્સ અલગ હોય, સૌરાષ્ટ્ર રિજનની પાર્લન્સ અલગ હોય, એટલે બોલવાની શૈલી, બરાબર. એન્ડ લેટર જોઈન નિરમા યુનિવર્સિટી, પછી તેણે નિરમા યુનિવર્સિટી જોઈન કરી અમદાવાદ ફોર ઇઝ બી ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં. તેણે બીઈ કમ્પ્યુટર એન્જિનિયરિંગ ક્યાંથી કર્યું? નિરમા યુનિવર્સિટીમાં. હી વેન્ટ ઓન ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન. પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ ક્યાંથી કર્યું? ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન નું આઈઆઈટી ફ્રોમ આઈઆઈટી મુંબઈ. વિચ અર્ન હિમ, તેણે પોસ્ટ માસ્ટરે પોસ્ટ ગ્રેજ્યુએશને તેને શું કમાવી આપ્યું? જોબ વિથ માઇક્રોસોફ્ટ. માઇક્રોસોફ્ટમાં એને જોબ મળી, ક્યાં? હૈદરાબાદમાં. અને એન્ડ અ પ્રેસિડેન્ટ એવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ. એન્ડ એપીજે અબ્દુલ કલામ તરફથી તેને પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મળ્યો. ચાલો આગળ વધીએ. હી સેડ, તેણે શું કીધું? ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કમ્પ્યુટર સાયન્સ, મારી એન્જિનિયરિંગ જે કમ્પ્યુટર સાયન્સમાં કરી ત્યાંથી લઈને મારા ટુ માય માસ્ટર્સ, મારા માસ્ટર સુધી આઈ વર્ક ઓન વેરીડ ફિલ્ડ. એને વેરીડ એટલે ડિફરન્ટ, વેરીડ એટલે ડિફરન્ટ ડિફરન્ટ ફિલ્ડમાં કામ કર્યું, લાઈક ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કમ્પ્યુટર ડિઝાઇન. HCI એટલે હ્યુમન કમ્પ્યુટર ઇન્ટરેક્શન, એન્ડ AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ એન્ડ સોશિયલ કમ્પ્યુટિંગ. એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન. આ બધી લિસ્ટમાં હજી બધી ઉમેરો થતો જાય છે. જ્યારે એન્જિનિયરિંગ કરતો હતો કમ્પ્યુટર સાયન્સમાં, ત્યાંથી લઈને તેના માસ્ટર સુધી એને ડિફરન્ટ ફિલ્ડમાં કામ કર્યું, જેમાં ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક, કમ્પ્યુટર ગ્રાફિક્સ, હ્યુમન કમ્પ્યુટર ઇન્ટરેક્શન, AI, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ અને સોશિયલ કમ્પ્યુટિંગનો સમાવેશ થાય છે. અને આ લિસ્ટ હજી લાંબી ચાલે તેમ છે. આઈ એક્સપ્લોર ધ ફિલ્ડ. આ બધી એક ફિલ્ડને એક્સપ્લોર કરી, સર્ચ કરી, બરાબર. વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ જોડે, અલગ અલગ પ્રોજેક્ટ જોડે અને રિસર્ચ પેપર જોડે. હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ. ચલો આપણે તેના અમુક પ્રોજેક્ટ બ્રીફ એટલે સંક્ષિપ્તમાં જોઈએ. બ્રીફનું સિનોનિમ શું થશે? લેકોનિક, LACONIC. બીજો થશે કન્સાઇઝ, બરાબર. બીજો સિનોનિમ થશે ટર્ઝ, બરાબર. આ બધા બ્રીફના સિનોનિમ છે. એક બીજો વર્ડ બી છે સક્સિન્ટ, બરાબર. અને જ્યારે બી સી પછી આઈ, ઈ અને વાય હોય તો એને સ વાંચવાનું, સ, સસલાનો સ. અને એના સિવાય કોઈ બી આલ્ફાબેટ હોય તો હંમેશા સી ને ક વાંચવાનું. જેમ કે સી પછી આય છે તો સક સી, સી પછી આય છે તો આપણે એને સી વાંચીએ છીએ, અને સી પછી ટી છે તો આપણે ક વાંચીશું, બરાબર. સી પછી સી છે તો આપણે ક વાંચીશું. સક્સિન્ટ, બરાબર. ટેલી ટચ, ટેલિફોન હોય, ટેલી એટલે દૂરનું, ફોન એટલે બોલવું. દૂરથી જે બોલે તે સંભળાય, ફોનમાં સંભળાય, ટેલિફોનમાં. તો જે દૂરથી ટચ થાય એની માટે ટેલી ટચ. એક બીજો વર્ડ છે ટેલિપેથી. ટેલી એટલે દૂરનું, પેથી એટલે ફિલિંગ. દૂરથી જ કોઈની ફિલિંગ આપણને ખબર પડી જાય તો એને કહેવાય ટેલિપેથી, બરાબર. લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. તમે દૂરથી કોઈ વસ્તુને ટચ અને કંટ્રોલ કરી શકો છો. સી થ્રુ યોર સ્માર્ટફોન કેમેરા. તમે તમારા સ્માર્ટફોનના કેમેરાથી બધી વસ્તુ જુઓ અને કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન. જે તમને સ્ક્રીન ઉપર દેખાય તમે બધી વસ્તુને કંટ્રોલ કરી શકો છો બાય ટચિંગ ઇટ. ખાલી તમે એને ટચ, સ્પર્શ કરીને. નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સ. તમે તમારા જે ઘરમાં જે એપ્લાયન્સ ઉપકરણો હોય તેને જોડે બી તમે ઇન્ટરેક્ટ, કમ્યુનિકેટ કરી શકો છો ફ્રોમ અ ડિસ્ટન્સ, એટલે કે દૂરથી. ઇન અ ફન વે, મજાની રીતે. કેવી રીતે? જેમ કે ટીવી, અલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધેટ લાઇટ. મતલબ દૂરથી જ તમે ટીવીને કંટ્રોલ કરી શકશો, અલાર્મને કંટ્રોલ કરી શકશો, મ્યુઝિક પ્લેયરને કંટ્રોલ કરી શકશો, તમે તમારો ડોર પણ ઓપન કરી શકશો, લાઇટ પણ તમે ચાલુ કરી શકશો, જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન. ખાલી સ્ક્રીન ઉપર ટચ કરીને તમે આ બધી એક્ટિવિટી કરી શકશો. ઇટ ઇઝ સિમ્પલ. આ એકદમ સિમ્પલ, સાદું છે અને સરળ છે. ટેલિટચ, ટેલિટચ ઇક્વિપમેન્ટ જે છે એ લેટ્સ યુ ઇન્ટરેક્ટ, તમને કમ્યુનિકેટ, ઇન્ટરેક્ટ કરવા દેશે વિથ યોર વર્લ્ડ, વિથ યોર વર્લ્ડ વિથ ટચ. મતલબ ખાલી ટચથી જ તમે બધી વસ્તુ કંટ્રોલ કરી શકશો ફ્રોમ અ ડિસ્ટન્સ, દૂરથી જ, બરાબર.
મતલબ જે તમે ટચ કરશો એ જ એની માટે કમાન્ડ બની જશે ને તમે બધી વસ્તુ દૂરથી જ કંટ્રોલ કરી શકશો. માની લો તમને પંખો દેખાય વિડીયો ફોનની સ્ક્રીન ઉપર, તો તમે ફોનની સ્ક્રીનથી તમે પંખાને ઓન કે ઓફ કરી શકશો. ચલો આગળ વધીએ. સ્પર્શ. સ્પર્શનો મતલબ થાય ટચ. બરાબર. સ્પર્શ લેટ યુ કન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા from one digital device to your body and pass it to the other digital device by simple touch gesture. બરાબર. અહીંયા એવું લખ્યું છે એક કન્સેપ્ટ તરીકે, એક આઈડિયા તરીકે એક મીડિયાને એક ડિજિટલ ડિવાઇસથી તમે તમારી બોડીમાં ટ્રાન્સફર કરી શકશો અને તમે બીજા ડિજિટલ ડિવાઇસમાં તમે ટ્રાન્સફર કરી શકશો. કેવી રીતે? ખાલી એક સાદા જેસ્ચર વડે. તમે માની લો કે આ એક ડિવાઇસ છે, આ એક બીજું ડિવાઇસ છે. આ ડિવાઇસથી આ ડિવાઇસમાં ડેટા ટ્રાન્સફર કરવો હશે તો આપણે જેસ્ચર વડે પહેલા આપણે આપણી ફિંગર કે હાથમાં લઈશું અને આપણા હાથમાં એ કોપી થઈ જશે, આપણી બોડીમાં કોપી થઈ જશે. પછી આપણે એને આમાં પેસ્ટ કરી શકીશું. આની માટે યુટ્યુબ પર એક વિડીયોમાં તમે સર્ચ કરજો હુઆવે ટચ જેસ્ચર. આ તમે સર્ચ કરશો તો તમને શોર્ટ્સ વિડીયો મળી જશે. બરાબર. તેમાં એક વસ્તુમાં એ હેન્ડ વડે એને ટચ કરશે તો તેમની ફિંગરમાં આવી જશે. પછી તે પેસ્ટ કરશે બીજા ડિવાઇસમાં. તો સ્પર્શ પણ આવું જ કહે છે. હું અહીંયા વિડીયો ઉમેરી દેત પણ કોપીરાઇટનો ઇસ્યુ આવે એટલે મેં ના કર્યું. પણ તમે આ યુટ્યુબ પર સર્ચ કરીને જોઈ લેજો કે આ સ્પર્શ કેવો કન્સેપ્ટ છે. બરાબર. ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી. જેવી વસ્તુને કોપી કરવું હોય તેને ટચ કરો. શામાંથી? ફ્રોમ લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ બુક રીડર. તમારે જે વસ્તુ લેપટોપ, ટીવી, સ્માર્ટફોન કે ઈ બુક રીડરમાંથી કોપી કરવી હોય તેને ટચ કરો. નાવ હવે ઇટ ઇઝ સેવ્ડ કન્સેપ્ચ્યુઅલી ઇન યુ. હવે તે શું થઈ ગયું હશે? તમારી અંદર, તમારી બોડીમાં જ. મતલબ આ ખાલી આઈડિયા છે, રિયાલિટી નથી. મતલબ તમારી બોડીમાં એ કોપી થઈ જશે. નેક્સ્ટ, હવે પછી ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. જે ડિવાઇસમાં તમારે તેને પેસ્ટ કરવું હોય તેને ટચ કરજો, ત્યાં ઓટોમેટિકલી પેસ્ટ થઈ જશે. સ્પર્શ. આ ડિવાઇસ શું કરશે? સ્પર્શ શું યુઝ કરે? ટચ બેઝડ ઇન્ટરેક્શન. જે આપણે ટચ કરીએ તે પ્રમાણે તે ઇન્ટરેક્ટ કરે, મતલબ કમ્યુનિકેટ કરે. એઝ એન ઇન્ડિકેશન, એઝ એન હિન્ટ. ઇન્ડિકેશનનો મતલબ શું થાય ગુજરાતીમાં? સંકેત થાય. ઇન્ડિકેશનનો મતલબ શું થાય? સંકેત. સ્પર્શ એક જે ટચ બેઝ ઇન્ટરેક્શન થશે તેને એઝ એ ઇન્ડિકેશન યુઝ કરશે કે શું કોપી કરવું, ક્યાંથી કોપી કરવું અને ક્યાં પેસ્ટ કરવું. બરાબર. ચાલો આપણે આગળ વધીએ. સનફ્લાવર. લેટ અસ ટ્રેક ધી સન. આપણે સનને ટ્રેક કરીએ. બરાબર. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. આર્ટિફિશિયલ એટલે જે નેચરલ ના હોય. આર્ટિફિશિયલ નો ઓપોઝિટ થશે નેચરલ. બરાબર. વિથ સિમ્પલ ઓપેમ્પ 741 સર્કિટરી. આની અંદર શું છે? એક ઓપરેશનલ એમ્પ્લીફાયર છે. ઓપેમ્પ નું ફૂલ ફોર્મ થાય ઓપરેશનલ એમ્પ્લીફાયર. બરાબર. જેમાં 741 સર્કિટરી આવી છે. અને ફોટો, ફોટો સેન્સર એટલે લાઇટ બેઝ સેન્સર. ફોટો એટલે થાય લાઇટ. ફોટો એટલે થાય લાઇટ. સેન્સર આપેલા છે. હી હેઝ ક્રિએટેડ અ સનફ્લાવર. એને એક સૂરજમુખી બનાવી છે. વિચ વુડ મૂવ. જે મૂવ કરશે વિથ ધ સન. જે પ્રમાણે સન મૂવ કરશે તેમાં આર્ટિફિશિયલ સનફ્લાવર છે તે પણ મૂવ કરશે. ધો લેટર ધ કન્સેપ્ટ વોઝ વેરી ઇફિશિયન્ટલી. આના પછી આ જે કન્સેપ્ટ હતો તેને બહુ કુશળતાથી, એફિશિયન્ટલી એટલે કુશળતાથી સોલર પેનલમાં યુઝ કરવામાં આવ્યો હતો એટ હિઝ ઇન્સ્ટિટ્યૂટ એઝ ધ પેનલ કુડ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ ઇચ ટાઈમ. જો જે પ્રમાણે સૂરજમુખીનો એંગલ હોય તે પ્રમાણે આપણી સોલર પેનલ મૂવ કરવા લાગે તો આપણે બહુ એફિશિયન્ટલી વીજળીનું જનરેશન કરી શકીએ. કેમ કે જે બેસ્ટ એંગલ હશે જેમાંથી આપણે મેક્સિમમ સનની રેસ કેપ્ચર કરી શકીએ તો આપણે વધારેમાં વધારે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકીશું. ચાલો આપણે આગળ વધીએ. સિક્સ સેન્સ. બરાબર. આ એક પ્રોજેક્ટ છે. ઇઝ અ વિયરેબલ જેસ્ચર ઇન્ટરફેસ. વિયરેબલ એટલે કે પહેરી શકાય તેવું. જેસ્ચરલ ઇન્ટરફેસ મતલબ આપણા હાવભાવ હોય કે જે હાથની મુવમેન્ટ હોય તે પ્રમાણે શું કરે? તે ઓગમેન્ટ ધ ફિઝિકલ વર્લ્ડ. ફિઝિકલ વર્લ્ડની અંદર ઓગમેન્ટ કરે એટલે એડ કરે કે ઇન્ક્રીઝ કરે. ફિઝિકલ વર્લ્ડની અંદર શું એડ કરે? એડ કરે કે ઇન્ક્રીઝ કરે? ઇન્ક્રીઝ કરે. શું અરાઉન્ડ આપણી આજુબાજુનું જે ફિઝિકલ છે વર્લ્ડ છે તેમાં કઈ વસ્તુ ઓગમેન્ટ કરે. શાના વડે? ડિજિટલ ઇન્ફોર્મેશન એડ કરીને. એન્ડ લેટ અસ યુઝ નેચરલ હેન્ડ જેસ્ચર. અને આપણા જે નેચરલ હાથના જે હાવભાવ છે, જેસ્ચર એટલે કે હાવભાવ, તેના વડે આપણે શું કરીએ? ઇન્ટરેક્ટ કરે ઇન્ફોર્મેશન જોડે. મતલબ જે આપણી ફિઝિકલ વર્લ્ડ છે તેને ડિજિટલ માહિતી વડે જોડી દે. એ કેવી રીતે કરે? આપણા હાથના જેસ્ચર એટલે કે હાવભાવ, તેના વડે તેને જે માહિતી મળે તેના વડે તે એક ઇનપુટ મળે તેના વડે તે એક
ઇન્ફોર્મેશન ક્રિએટ કરે અને તેની જોડે આપણે ઇન્ટરેક્ટ કરીએ. બાય યુઝિંગ અ કેમેરાનો ઉપયોગ કરીને એને ટાઇની પ્રોજેક્ટર મતલબ નાનું પ્રોજેક્ટર માઉન્ટેડ ઇન અ પેન્ડન્ટ લાઇક વેરેબલ ડિવાઇસ. પેન્ડન્ટની જેમ એની અંદર એક કેમેરા અને નાનું પ્રોજેક્ટર હોય જે માઉન્ટ કરેલું હોય લગાડેલું હોય. માઉન્ટ કરવું મતલબ લગાડવું. સેકન્ડ ફોર્મ છે માઉન્ટેડ. થર્ડ ફોર્મ પણ સિમિલર છે. સિક્સ સેન્સ સી કરવું એટલે જોવું. સી સો એન્ડ સીન. આ છે V1, આ છે V2 અને છે V3. સિક્સ સેન્સ શું કરે છે? જોવે છે. વોટ યુ સી જે તમે જોવો તે જોવે એન્ડ વિઝ્યુઅલી ઓગમેન્ટ્સ એની સરફેસીસ ઓર ઓબ્જેક્ટ્સ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ. બરાબર. તે શું કરે? આપણે જે વસ્તુ જોઈએ તેને જોવે અને એને વિઝ્યુઅલી દેખાય એ રીતે ઓગમેન્ટ કરે. એની અંદર કઈ વસ્તુ ઇન્ક્રીઝ કરે કે એડ કરે એની સરફેસ કોઈ પણ સરફેસ કે ઓબ્જેક્ટ જેની જોડે આપણે ઇન્ટરેક્ટ કરી રહ્યા છીએ કે કમ્યુનિકેટ કરી રહ્યા છીએ. માની લો આપણે સ્ટ્રીટ લાઇટને જોઈ રહ્યા છીએ. બરાબર. તો તેને સિક્સ સેન્સ પણ જોઈ રહ્યું છે. તો તેની અંદર તે પોતાની કઈ વસ્તુ એડ કરીને એક નવી વસ્તુ પ્રોજેક્ટ કરશે. કઈ વસ્તુ એડ કરીને ઇટ પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન. પ્રોજેક્ટ કરવું એટલે પ્રોજેક્ટર જેવું કામ કરે. જે ઇન્ફોર્મેશન પ્રોજેક્ટ કરે ઓન ટુ સરફેસીસ સપાટી પર, દિવાલ ઉપર કે કોઈ પણ ફિઝિકલ ઓબ્જેક્ટ જે આપણી આજુબાજુ છે. આપણે કોઈ વસ્તુ જોયું તેને સિક્સ સેન્સ પર જોવે તેની અંદર કોઈ વસ્તુ ઉમેરી દે, ઓગમેન્ટ કરી દે જેની જોડે આપણે ઇન્ટરેક્ટ કરી રહ્યા હોય કે જોઈ રહ્યા હોય, કમ્યુનિકેટ કરી રહ્યા હોય. તેના પછી તે ઇન્ફોર્મેશન ને શું કરશે? પ્રોજેક્ટ કરશે. શાની ઉપર પ્રોજેક્ટ કરશે? સરફેસ ઉપર, વોલ ઉપર કે કોઈ બી ફિઝિકલ ઓબ્જેક્ટ પર જે આપણી આજુબાજુ હોય. બરાબર. એન્ડ લેટ અસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન. બરાબર. આપણે જે વસ્તુ પ્રોજેક્ટ કરી તેની જોડે આપણે ઇન્ટરેક્ટ કરી શકીશું, કમ્યુનિકેટ કરી શકીશું. જે ઇન્ફોર્મેશન આપી છે તેને નેચરલી હેન્ડ જેસ્ચર વડે કે આર્મ મુવમેન્ટ વડે મતલબ હાથની મુવમેન્ટથી કે હાથના જેસ્ચરથી, હાથના હાવભાવથી આપણે કોઈ વસ્તુને જે ઇન્ફોર્મેશન તેણે જે આપી છે એની જોડે આપણે કમ્યુનિકેટ એટલે કે ઇન્ટરેક્ટ કરી શકીશું. ઓર અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટસેલ્ફ. આપણે ઓબ્જેક્ટ જોડે પણ ઇન્ટરેક્ટ મતલબ કમ્યુનિકેટ કરી શકીશું. સિક્સ સેન્સ અટેમ્પ્ટ. સિક્સ સેન્સ શું કર્યું છે? અટેમ્પ્ટ કર્યું છે, પ્રયત્ન કરી રહ્યું છે. કેવો પ્રયત્ન કરી રહ્યો છે? ટુ ફ્રી ઇન્ફોર્મેશન માહિતીને ફ્રી કરવાનો એક અટેમ્પ્ટ કરી રહ્યો છે. ફ્રોમ ઇટ્સ કન્ફાઇન મતલબ એની જોડે જે સીમિત માહિતી છે તેને તે ફ્રી કરવાનો જે ટ્રાય કરી રહ્યો છે. કેવી રીતે? સીમલેસલી ઇન્ટિગ્રેટિંગ. સીમલેસલી મતલબ એકદમ ઇઝીલી ઇન્ટિગ્રેટ કરવું. ઇન્ટિગ્રેટ કરવું એટલે જોડવું. ઇન્ટિગ્રેશન અને ડિફરન્સિએશન તો તમને ખબર હશે. ઇન્ટિગ્રેટ એટલે જોડવું, ડિફરન્શિએટ એટલે અલગ કરવું. ઇટ વિથ રિયાલિટી એન્ડ thus મેકિંગ ધ એન્ટાયર વર્લ્ડ યર કમ્પ્યુટર. સિક્સ સેન્સ શું કરી રહ્યું છે? પ્રયત્ન કરી રહ્યું છે. શું પ્રયત્ન? ઇન્ફોર્મેશન ફ્રી કરવાનું. ફ્રોમ ઇટ્સ કન્ફાઇન એની જે સીમિત ઇન્ફોર્મેશન છે એને ફ્રી કરવાનું ટ્રાય કરી રહ્યું છે. સિમલેસલી એકદમ ઇઝીલી બધી વસ્તુને જોડીને, રિયાલિટી સાથે ઇન્ટિગ્રેટ કરીને, જેથી કરીને આખા વર્લ્ડને આપણે આપણું કમ્પ્યુટર બનાવી શકીએ. બરાબર. મતલબ એવું કે સિક્સ સેન્સ જે બધી ઇન્ફોર્મેશન હશે એને મિક્સ કરશે રિયલ વર્લ્ડ જોડે. એ એટલું સ્મૂથલી કે એટલું ઇઝીલી કરશે કે આપણી આજુબાજુ જે વોલ દિવાલ હશે, ટેબલ હશે, બુક હશે એ બધું આપણને કમ્પ્યુટર સ્ક્રીન જેવું જ હશે. તેવી રીતે આપણને કામ લાગશે. બરાબર. આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. આ ચેપ્ટરમાંથી મોરલ શું શીખવા મળે કે તમે ડ્રીમ બિગ એન્ડ બિલીવ ઇન યોર સેલ્ફ. પ્રણવ મિસ્ત્રી નાના ટાઉન પાલનપુરમાંથી આવે છે. તેમણે મોટું સપનું જોયું. બરાબર. અને તેને અચીવ કર્યું. હાર્ડવર્ક કર્યું. તેમાં ક્યુરિયોસિટી હતી મતલબ જિજ્ઞાસા હતી તો તેને સફળતા મળી. બરાબર. નેવર સ્ટોપ લર્નિંગ. કદી શીખવાનું બંધ ના કરતા. આ ચેપ્ટરમાંથી એ જ શીખવા મળે છે કે નાના ટાઉનમાંથી આવેલા કેટલા આગળ જઈ શકે છે. બરાબર. તમે MS ધોનીનું બી ખબર હશે. નાના સ્મોલ ટાઉન રાંચીમાંથી આવ્યા હતા અને ક્યાં પહોંચી ગયા. આ પૂરું ચેપ્ટર પ્રણવ મિસ્ત્રીએ જે પ્રોજેક્ટ કર્યા હતા એમાંથી જે 4 બ્રીફ પ્રોજેક્ટ હતા તેના વિશે જાણકારી આપી છે. સિક્સ સેન્સ, સનફ્લાવર, સ્પર્શ એન્ડ ટેલિટચ. આ 4 વિશે આપણે શીખ્યા. પૂરું ટેકનિકલ હતું. હવે આપણે ગ્લોસરી જોઈશું. બરાબર. કોઈ બી વર્ચ્યુઅલ વસ્તુ જોડે આપણે ઇન્ટરેક્શન કરીશું, કમ્યુનિકેશન કરીશું. બરાબર. રોબોટિક્સ મતલબ કન્સ્ટ્રક્શન ઓફ રોબોટ એઝ વેલ એઝ કમ્પ્યુટર સિસ્ટમ. એઆઈ નું ફૂલ ફોર્મ તો તમને ખબર જ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એક્સપ્લોર કરવું એટલે સર્ચ કરવું. આપણે આપણા ઘરના એપ્લાયન્સ જોડે પણ કમ્યુનિકેટ કરી શકશું, ઇન્ટરેક્ટ કરી શકીશું. બરાબર. જે ટેલિટચ હતું
સોરી, જે સિક્સ સેન્સ નામનું જે પ્રોજેક્ટ હતો તેમાં આપણે જેસ્ચર વડે બધી વસ્તુ કંટ્રોલ કરતા હતા. તેમાં એક પેન્ડન્ટ પણ હતું, બરાબર. જેસ્ચર એટલે હાવભાવ, કે આમ મુવમેન્ટ હોય તેને પણ જેસ્ચર કહી શકીએ. ઇન્ડિકેશન એટલે સજેશન. જે જે સિક્સ સેન્સ હતું તે બધી વસ્તુ આપણે જોઈ રહ્યા હતા. પેન્ડન્ટ સિક્સ સેન્સ પણ જોતું હતું, બરાબર. એ જોવા માટે એની ડિજિટલ ઇન્ફોર્મેશનને એડ કરીને આપણને ઇન્ફોર્મેશન ઓગમેન્ટ કરીને આપતું હતું. આ એક કન્સેપ્ટ હતો, બરાબર. એમ્બેડ કરવું એટલે કે ફિક્સ કરવું કઈ વસ્તુને, બરાબર. એમ્બેડ એટલે દિવાલ પર કોઈ પેઇન્ટિંગ ફિક્સ કરવી હોય તો આપણે એમ્બેડ ધીસ પેઇન્ટિંગ ઓન વોલ, બરાબર. એમ્બેડ કરવું એટલે ફિક્સ કરવું, બરાબર. ડબલ ડી ડી, ડી બીજો લાગી જશે ને ઈડી લાગી જશે તો ઓબ્વિયસ સેકન્ડ અને થર્ડ ફોર્મ બની જશે, બરાબર. અમે ટાટ એચએસ ઇંગ્લિશ માટે એક બેચ લોન્ચ કરી છે. બેચની પ્રાઇસ છે 999. તમને બેચમાં શું શું મળશે? પૂરી બુકનું કવરેજ થશે. જેમ જેમ ગ્રામર એક્સપ્લેન, ગ્રામરનું કંઈ પણ ચેપ્ટરમાં દેખાશે તો એ પ્રમાણે અમે ગ્રામર પણ શીખવાડતા જઈશું. વોકેબ્યુલરીનું તો તમને ખબર જ છે. અત્યારે આજના ચેપ્ટરમાં પણ તમે જોયું કે સિનોનિમ એન્ટોનિમ જે બી હતા તમને કીધું. ચેપ્ટરની પીડીએફ પણ મળશે ચેપ્ટર પત્યા પછી. ચેપ્ટર પત્યા પછી તમને પ્રેક્ટિસ ક્વેશ્ચન આપવામાં આવશે ડિસ્ક્રિપ્ટિવ. એટલે પાર્ટ 2 અને પેપર 2 ની પૂરી તૈયારી કરશું. પાર્ટ 2 પેપર 2 ની પૂરી કોમ્પ્રિહેન્સિવ તૈયારી, જેમાં તમને ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન આપવામાં આવશે. તમારા આન્સર તમે અમને મોકલશો તો અમે એની ઇવેલ્યુએશન કરીને આપીશું, બરાબર. જો તમે એસ ની પર સેકન્ડ ટાર્ટ એચએસ અને એસ બંનેની તૈયારી કરવા માંગતા હોય તેની માટે બેચ છે સેમ સેમ કવરેજ હશે. બેચની પ્રાઇસ હશે 1499, બરાબર. વેલિડિટી એક્ઝામ સુધી રહેશે. અને જો તમારે આના વિશે કંઈ બી ડાઉટ હોય બેચ વિશે તો તમે અમને આ નંબર પર વોટ્સઅપ મેસેજ કરી શકો છો તમારા ડાઉટને ક્લિયર કરવા, બરાબર. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને. ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. નેક્સ્ટ વિડીયોમાં એક પોએમ છે, આપણે પોએમને કવર કરીશું, બરાબર. ટિલ દેન તમે તૈયારી ચાલુ કરી દેજો. ટૂંક સમયમાં નોટિફિકેશન પણ આવી જશે, બરાબર. ચલો પછી નેક્સ્ટ વિડીયોમાં મળે. થેન્ક યુ ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.